લોક સાહિત્યકાર માયાભાઈ આહિર કે જેમનો એક માફી માંગતો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો અને એ પછી સામે આવ્યું કે જે બગદાણાના સરપંચ છે તેમને મારવામાં આવ્યો અને ક્યાંક આખી ઘટના છે તેમાં સૌથી વધારે નામ જો કોઈ ઉછળ્યું હોય તો એ છે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આતાનું નામ। પરંતુ હવે આખી બબાલમાં પોલીસે સૌથી મોટો ખુલાસો કર્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। માયાભાઈ આહિર મુંબઈ ગયા, ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ પછી આખી બબાલ શરૂ થઈ અને જ્યારે જે બગદાણાના સરપંચ છે એમને મારવામાં આવ્યું, જે વ્યક્તિ સૌથી મુખ્ય આરોપી હતો કે એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે જયરાજભાઈના કહેવાથી આ થઈ રહ્યું છે। પરંતુ સવાલ હવે થઈ રહ્યો હતો કે શું ખરેખર જયરાજ આહિર જે માયા આહિરના દીકરા છે તેમના દ્વારા બધું કરવામાં આવ્યું છે? કારણ કે એમના પિતા માયાભાઈ આહિરે જે માફી માંગતો વિડીયો મૂક્યો એટલા માટે જયરાજ આહિરને આ માફી માંગતો વિડીયો જ્યારે મૂકવામાં આવ્યો એ પસંદ નહીં હોય એટલા માટે આ બધું થયું। પરંતુ હવે પોલીસ મેદાનમાં આવી છે, સૌથી મોટો ખુલાસો કર્યો છે કે 8 જેટલા આરોપીઓ છે તેમને ઓળખી પાડવામાં આવ્યા છે। સૌથી જે મુખ્ય આરોપી છે નાજુભાઈ એમને પણ પકડી પાડવામાં આવ્યું છે। એમના જ દ્વારા 8 જેટલા આરોપીના નામ છે કબૂલ કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આ જે માથાકૂટ થઈ છે એ ક્યાંક ને ક્યાંક એમના જે અલગ અલગ જાતના ધંધા છે એ તમામ બાબતે માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે। સૌથી પહેલા તો પોલીસને સાંભળે કે તેમણે આખા મામલામાં શું કહ્યું છે। તારીખ 29/12/2025 રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 112, 118, 115(2) તથા રાયોટિંગની કલમ સાથે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે, તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે તેઓ રાતે જ્યારે એક વરના ગાડીનો પીછો કરતા હોય છે એવામાં 8 અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાંથી ઉતરી તેઓ ઉપર હુમલો કરી તેમના હાથમાં ફ્રેક્ચર નિપજાવી તથા મૂંઢ ઈજાઓ કરી તેમને ઈજા પહોંચાડેલ છે। આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં પોલીસે તાત્કાલિક આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ દ્વારા। અને આ સમગ્ર બનાવની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે આરોપીઓ છે એની શોધખોળ હાથ ધરવામાં આવે છે। એવામાં ફરિયાદી જે નવનીતભાઈ છે તેઓ દ્વારા પોલીસને બનાવ સમયનો એક વિડીયો આપવામાં આવેલ છે। આ વિડીયોમાં એક નામ છે નાજાભાઈ ધીંગુભાઈ કામળિયા કે જેઓનું નામ વિડીયોમાં આવતું હોય છે, જેના આધારે આ નાજાભાઈ છે નાજુભાઈ તેઓને પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તગત કરવામાં આવે છે। અને આ નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને જણાય આવે છે કે આ જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ આરોપી છે અને અવારનવાર એલસીબી તેમજ લોકલ પોલીસ દ્વારા તેના પર કેસ કરવામાં આવેલ છે। અને આ સમગ્ર કેસ છે, જે આ કેસ એમના પર થયેલા છે તેની બાતમી આ નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા આપતા હોવાની એમને શંકા હોય છે, જેના આધારે તેમજ નવનીતભાઈ છે પોતે પણ એક માટીના ધંધા સાથે સંકળાયેલ છે, જેથી આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનીજની અવારનવાર રેડ કરાવેલ હોય છે। અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે। આ સમગ્ર 2 બનાવ છે, એક તો દારૂનો બનાવ તેમજ ખાણ ખનીજની રેડ, આ બંનેને ધ્યાનમાં રાખી એનો એ બાબત અંગે રાગ દ્વેષ રાખી આ જે 8 આરોપીઓ છે જેની પોલીસ દ્વારા હાલ ઓળખ થઈ ગયેલ છે અને નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા દ્વારા બી તેના નામ આપવામાં આવે છે પોલીસને। અને આ સમગ્ર બનાવના આધારે પોલીસ દ્વારા નાજુભાઈને તાત્કાલિક હસ્તગત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે। આમાં 24 ડિસેમ્બરને લઈને જે કાંદીવલીની અંદર માયાભાઈ આહિરનો જે વિડીયો એક વાયરલ થયો છે, ત્યારબાદ એક સોશિયલ મીડિયાની અંદર જે માફી માંગે છે જે એક વિડીયો વાયરલ થયો છે, ત્યારબાદ આ જે નવનીતભાઈ ઉપર હુમલો થવા પામ્યો છે આની અંદર કંઈ મોટા માથા સંડોવાય હોય તેવું એ નવનીતભાઈ કહી રહ્યા છે, તો આ શું કહેશો? ના, હાલ પોલીસની જે તપાસ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવેલ છે તેમજ પોલીસ દ્વારા જે સીડીઆર એનાલિસિસ તેમજ સીસીટીવી કેમેરાની જે તપાસ કરવામાં આવેલ છે તેના આધારે તેમજ આજે જે મુખ્ય આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા તેમની પૂછપરછ દરમિયાન બી આ બાબતને અને જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેને કોઈ સામ્યતા જણાઈ આવતી નથી અને જે અંગે પોલીસને હાલ કોઈ પુરાવા મળેલ નથી। આ 8 આરોપી છે એની અંદર 8 આરોપીના નામ શું છે અને આ 8 આરોપી માયાભાઈ સાથે કે એના દીકરા જયરાજ સાથે કોઈ સંકલન છે કે કેમ? આ જે તમામ આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા એ મુખ્ય આરોપી છે આ બનાવનો, તેમજ તેમાં સહ આરોપી છે તે રાજુભાઈ દેવાયતભાઈ ભમર, આતુભાઈ ઓગળભાઈ ભમર, વિરેન્દ્રસિંહ જયરાજભાઈ પરમાર, સતીશભાઈ વિજયભાઈ વનાડિયા, ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા, પંકજભાઈ માવજીભાઈ મેર,
તેમજ વીરુભાઈ મધુભાઈ સેડા આ તમામના નામ મુખ્ય આરોપી દ્વારા પોલીસને હાલ આપવામાં આવેલ છે. આની સાથે કોઈ સંકળાયેલું છે કે અન્ય ના, મોટું માથું? અત્યાર સુધી અમારી તપાસમાં તમામ આરોપી સાથે કોઈ સંકળાયેલ હોવાનું જણાઈ આવેલ નથી. પણ આ બધાની વચ્ચે જ્યારે આપણે જે ફરિયાદી છે એમને પણ સાંભળ્યા હતા, ફરિયાદીનું કહેવું એવું છે કે આ આખી ઘટનામાં ક્યાંક જયરાજ તાહિરનો હાથ છે, પરંતુ પોલીસે તપાસ કરી તો ક્યાંય પણ એમાં જયરાજ તાહિરનું નામ ખુલ્યું નથી. એટલે હવે જોવાનું છે કે આગળ ફરિયાદી દ્વારા બીજું કંઈ કરવામાં આવે છે કે કેમ. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.